મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે। હોસ્પિટલમાં દર્દીના સ્ટ્રેચર ખેંચવા માટે સ્ટાફ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોએ જાતે સ્ટ્રેચર ખેંચવા પડી રહ્યા છે, સ્ટાફ જ નથી। વ્હીલચેરમાં દર્દીઓને લઈ જવા માટે પણ કોઈ સ્ટાફ ઉપલબ્ધ ન હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્ટાફની અછત જોવા મળી રહી છે। દર્દીઓને હાલાકી। એક હાથમાં બાટલો લઈને દર્દીને સ્ટ્રેચર પર લઈ જતા પરિવારજનો કેમેરામાં કેદ થયા છે। પરિવારજનો પણ પોતાની આપવીતી જણાવી રહ્યા છે। આ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની સ્થિતિ છે। સ્ટાફની અછત સર્જાઈ હોય તેવા દ્રશ્યો અને તે વિવાદ સામે આવી, કારણ કે હોસ્પિટલમાં દર્દીના સ્ટ્રેચર ખેંચવા માટે પણ કોઈ સ્ટાફ ઉપલબ્ધ નથી। ખુદ પરિવારજનોએ દર્દીના સ્ટ્રેચર ખેંચવાની નોબત આવી છે। સારવાર માટે આવતા જે પણ દર્દીઓ છે તેમના પરિવારજનો સ્ટ્રેચર ખેંચી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અવારનવાર રજૂઆત કરવામાં આવી છે કે સ્ટાફની અછત છે, પરંતુ સ્ટાફની ભરતી કરવામાં ન આવી હોવાના પણ વાત સામે આવી રહ્યા છે। અને અંતે પરિવારજનો અને દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અને આ દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે કે દર્દીઓના સ્ટ્રેચર પરિવારજનો ખેંચી રહ્યા છે અને સ્ટ્રેચરમાં તેમને ખુદ પરિવારજનો લઈ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલના જોવા મળી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જીએસટીવી પર આપ જોઈ રહ્યા છો કે જેમાં દર્દીઓને પણ હાલાકી કહી શકાય, કારણ કે સારવાર માટે જે પણ દર્દીઓ અહીંયા આવે છે સારી સુવિધા મળે તે આશા સાથે આવે છે, પરંતુ તેમને કોઈ સારી સારવાર મળવાની વાત તો દૂર, પરંતુ અહીં તો જે દર્દીઓ છે તેમના પરિવારજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક હાથમાં બોટલ રાખે છે, બીજા હાથમાં પરિવારજનો છે તે સ્ટ્રેચર માં દર્દીને લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખુદ પરિવારજનોએ સ્ટ્રેચર ખસેડવું પડી રહ્યું છે, પોતાના સ્વજનોને સ્ટ્રેચરમાં બેસાડી ખુદ હોસ્પિટલમાં લઈ જવા પડી રહ્યા હોય તેવા દ્રશ્યો અમદાવાદની સિવિલ હોસ્પિટલના છે। એક તરફ સ્માર્ટ સિટીની વાત કરવામાં આવી રહી છે, પરંતુ સ્માર્ટ સિટીની આ વરવી વાસ્તવિકતા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સૌથી પહેલા દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર ખુદ પરિવારજનો દર્દીઓને સ્ટ્રેચર ખેંચીને આગળ લઈ જતા હોય તેવા દ્રશ્યો, કારણ કે સ્ટાફ ઉપલબ્ધ નથી। આ અંગે ખાસ જે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ છે, સંચાલકો છે, તેઓ પણ મૌન સેવી રહ્યા હોય તેવું વાત સામે આવી રહી છે। તેઓ પણ કશું કહેવા તૈયાર નથી। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી છે, પરિવારજનોને હાલાકી છે। એક સારી સુવિધા ઉપલબ્ધ થશે, સારી સારવાર મળી રહેશે તેવી આશા સાથે દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ સારી સારવારની વાત તો દૂર રહી। અહીં ખુદ પરિવારજનો દર્દીને પોતાના વાસુને સ્ટ્રેચરમાં બેસાડે છે અને ખુદ તે લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે પરિવારજનોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટાફની અછત છે, કોઈ સ્ટાફ ત્યાં હાજર નથી, જેના કારણે પરિવારજનોને આ રીતે કામ કરવું પડી રહ્યું છે। એક હાથમાં બોટલ લઈ બીજા હાથમાં દર્દીને સ્ટ્રેચરમાં બેસાડીને સ્ટ્રેચર ખસેડીને તેમને આગળ લઈ જતા હોય તેવા દ્રશ્યો સ્ક્રીન પર આપ જીએસટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સૌથી પહેલા દ્રશ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે, અન્ય પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે અવારનવાર વિવાદમાં આવતી હોય છે। अभी मैं तो आया ही अभी 1.5 घंटा अकेले घूम रहे हो? हाँ, वो तो एक्सरा में लेके गए थे ना। अच्छा, लेकिन साथ में तो गिरता नहीं है, बहुत परेशानी हो जाती है। આજ અંગે વધુ વાત કરીશું। સ્વતઃ જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જે જોવા મળ્યા, દર્દીઓને પરિવારજનો સ્ટ્રેચરમાં બેસાડે છે, તેને લઈ જતા હોય તેવા દ્રશ્યો, કારણ કે સ્ટાફની અછત છે, તો સ્ટાફને કોઈ ભરતી કરવામાં આવતી નથી? સરકાર મોટી વાતો કરી રહી છે કે સ્વાસ્થ્ય સારું પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જે છે તે પોતાની મોજમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી જીએસટીવીની ટીમ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જતી હતી અને દર્દીઓની કમ્પ્લેન જે છે તે મળી હતી, જેને લઈ જીએસટીવીની ટીમ પહોંચી હતી। તેમાં સ્પષ્ટપણે નજરે પડ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા કેસો હોય કે પછી દાખલ દર્દી હોય, તમામ લોકો પોતાના દર્દીઓ જે સગાવાલા જે આવેલા હોય છે તે પોતાના દર્દીને એક્સરે કરાવવાનો હોય, સોનોગ્રાફી કરાવવાની હોય કે પછી એમઆરઆઈ કરાવવાનો હોય, તેને લઈ કોઈ પણ સ્ટાફ જે છે તે અલગ અલગ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, પરંતુ ત્યાંના સ્ટાફ જે છે તે નથી જોવા મળી રહ્યો અને દર્દીઓના સગા ખુદ દર્દીઓને સ્ટ્રેચર ઉપર અને વ્હીલચેરમાં લઈ જવા માટે
મજબૂર બનતો હોય છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। 2 દિવસનું જે જીએસટીવીની ટીમ જે છે તે સોલા સિવિલ ખાતે ગઈ હતી અને તમામ પુરાવા જે છે તે એકત્રિત કર્યા હતા। તેમાં સ્પષ્ટ નજરે પડે છે કે લાંબાથી આવેલા દર્દીઓ હોય, સરખેજથી આવેલા દર્દીઓ હોય કે પછી અન્ય વિસ્તારમાંથી આવેલા દર્દીઓ હોય, તમામ દર્દીઓને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પૂર્ણ કરવામાં નથી આવતી। એક અકસ્માતનો કેસ આવ્યો હતો, તે દર્દીને એક્સરે કરાવવાનું હતું, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ ન મોકલતા દર્દીના સગા જે છે તે ખુદ લઈ જવા માટે મજબૂર બન્યા। એક તરફ સિક્યુરિટી સ્ટાફ હોય કે પછી વર્ગ 4 નો કર્મચારી હોય તે યોગ્ય જવાબ દર્દીઓને નથી આપતા, તેવા વિડીયો પણ સામે આવ્યા હતા। અને ખાસ કરીને દર્દીના સગા જે દર્દીની સારવાર કરાવવા માટે આવતા હોય છે, તે સારવારને અર્થે તેઓ પોતાના દર્દીને લઈ જવામાં તેમજ એક્સરે પણ તેવી જગ્યાએ રાખવામાં આવે છે જેમાં દર્દીને ખૂબ મુશ્કેલી પડે। એટલે સંપૂર્ણ જે કામગીરી કરવામાં આવી રહી છે તે સોલા સિવિલના અધિકારી હોય કે આરએમ હોય તે માત્ર એસી ચેમ્બરમાં બેઠા રહે છે, કામો કરે છે, તેનો ભોગ જનતા બની રહી છે। ગઈકાલે જ 4 થી 5 લોકો એવા હતા જે અમને કહેતા હતા કે તેઓ તમે સ્ટ્રેચર જે છે તે ખેંચીને લઈ જાઓ, પરંતુ ક્યાંક ને ક્યાંક અમે એમની મદદ તો કરી, પરંતુ આ જ વસ્તુ સોલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જે વર્ગ 3 અથવા વર્ગ 4 ના કર્મચારીઓને સોંપવાનું હોય છે તે કેમ નથી સોંપતા? વર્ગ 4 ના જે કર્મચારીઓ કોન્ટ્રાક્ટો તમામ લોકોનો રિન્યુ કરવામાં આવતો હોય છે, તમામ લોકોને જોબ પર રાખેલા, તો આખરે કેમ નથી કરતું? એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી કેસોમાં જે દર્દી આવતા હોય છે તેમને એક્સરે એમઆરઆઈ કરવાનું હોય તે દર્દીના સગા જાતે લઈને જાય છે। કોઈ પણ જાતની સ્ટાફની વ્યવસ્થા સોલા સિવિલ દ્વારા કરવામાં નથી આવી। એટલે કહી શકાય કે જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ભોગ જનતા જે છે તે બની રહી છે। બિલકુલ જતીન, એક તરફ સ્માર્ટ સિટીના જે દાવા થઈ રહ્યા છે, દરેક સુવિધાઓ હાઈ ટેકનોલોજીની સુવિધાઓ મળવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ આ વરવી વાસ્તવિકતા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। ઘણા સમયથી આ પરિસ્થિતિ છે, પરિવારજનો હાલાકી વેઠી રહ્યા છે, દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે, તો પછી સ્માર્ટ સિટી શું કામની? સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે, પરંતુ સ્માર્ટ સિટીના નામે સારા રોડ બનાવવા, સારા સર્કલો ઉપર સ્ટેચ્યુ બનાવવા તે નથી। સ્માર્ટ સિટી એટલે સિટીમાં રહેતા તમામ લોકોને નાનામાં નાની વ્યવસ્થા હોય કે પછી મોટી તકલીફ હોય કે નાની તકલીફ હોય તેનું યોગ્ય નિરાકરણ થાય, હોસ્પિટલ હોય, સ્વાસ્થ્ય સારું રહે, શિક્ષણ મળી રહે, આ તમામ પ્રકારની વ્યવસ્થા જો યોગ્ય મળી રહે ને તેમાં પણ કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને ઝડપથી તેનું યોગ્ય નિરાકરણ આવે તો તે સ્માર્ટ સિટી કહેવાતું હોય છે। અમદાવાદની તમામ હોસ્પિટલો સોલા સિવિલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ હોય, ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે। જીએસટીવી સોલા સિવિલ ખાતે પહોંચી હતી અને દર્દીને જે હાલાકી પડી રહી છે તેની જાગૃતતા માટે થઈ કામગીરી કર્યું હતું। હવે સોલા સિવિલના સુપરિન્ટેન્ડન્ટ જે તેઓની પાસે ગઈકાલે ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ તેમનો ફોન નોટ રીચેબલ આવતો હતો। એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત અમદાવાદના જે લોકો છે તેમને યોગ્ય સારવાર નથી મળી રહી। સ્માર્ટ સિટી જો બનાવવું હોય તો તમામ લોકોને શિક્ષણ અને આરોગ્ય સારું મળે તે પ્રકારે સરકારે કામગીરી કરવી જોઈએ। બિલકુલ, આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો છે, ખુદ પરિવારજનો હાલાકી વેઠી રહ્યા છે, કારણ કે સ્ટાફની અછત છે, સંચાલકો કંઈ બોલવા માટે તૈયાર નથી, ત્યાંના જે અધિકારીઓ છે તે બોલવા માટે તૈયાર નથી, સ્ટાફ અન્ય બોલવા માટે તૈયાર નથી। જે સ્ટાફની અછત છે તેના કારણે પરિવારજનો ખુદ પોતાના વારસોયા જે દર્દી છે તેમને સ્ટ્રેચરમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે અને આ ઘટના અંગે ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। ઘણા ગંભીર સવાલો, સળગતા સવાલો જે ઉઠી રહ્યા છે। શા માટે સોલા સિવિલમાં વોર્ડ બોયની ગેરહાજરી જોવા મળી રહી છે? વોર્ડ બોય હાજર જ નથી। ઇમરજન્સીમાં કેસો માટે પરિવારજનો જાતે દર્દીને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે। કેમ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવતી નથી? જે પ્રાથમિક સુવિધા દર્દીઓને મળવી જોઈએ, શા માટે દર્દીઓના પરિવારજનોને આ રીતે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે? સ્ટાફની અછત શા માટે છે? શા માટે ભરતી કરવામાં નથી આવતી? સમગ્ર સ્થિતિ માટે જવાબદાર કોણ? જ્યારે અધિકારીઓ સંચાલકોને પૂછવામાં આવે છે ત્યારે તેઓ મૌન સેવી રહ્યા છે, પ્રશ્નનો જવાબ આપવામાં જ નથી આવી રહ્યો। શા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું? ઇમરજન્સી કેસો માટે પરિવારજનો જાતે પોતાના દર્દીને સ્ટ્રેચરમાં લઈ જઈ રહ્યા છે અને તે એડમિટ કરાવી રહ્યા છે, ત્યારે આ કામ તો ત્યાંના સ્ટાફનું છે, વોર્ડ બોયનું છે। વોર્ડ બોય પણ ત્યાં ઉપલબ્ધ નથી। શા માટે આ રીતે પરિવારજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે? કે આશા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પહોંચતા હોય છે કે ચલો આ હોસ્પિટલ છે, સારી હોસ્પિટલ છે, સારી સુવિધા મળશે, પણ જ્યારે તે પહોંચે છે ત્યારે સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। તો ઘણા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે અને આ સવાલોના જવાબ આપવા માટે કોઈ સંચાલકો તૈયાર નથી। કેમ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા નથી મળી રહી? પ્રાથમિક સુવિધાઓ તો દર્દીઓને મળવી જોઈએ, પરંતુ આ સુવિધાના નામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મીંડું જોવા મળી રહ્યું છે।